વિસાવદર તાલુકાના કાલસારી ગામે ફરી સહકારી મંડળીમાં મોટા ગોટાળાના આક્ષેપ. કાલસારી તેમજ પિયાવા ગીર ગામના ખેડૂતો સાથે થયો અન્યાય. 118 ખેડૂતોના નામ સહકારી મંડળીમાં નોંધાયા નહીં. થઈ તપાસ. જે લોકો અભણ છે તેમની સહી બતાવવામાં આવી છે, જ્યારે ભણેલા ખેડૂતોની અંગ્રેજીમાં સહીઓ બતાવવામાં આવી છે. કાલસારી તેમજ પિયાવા ગામના ખેડૂતોનો અનુરોધ કે આમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સહકારી મંડળીના આ કૌભાંડને લઈને ખેડૂતો થયા ભયભીત. કાલસારી તેમજ પિયાવા ગામના ખેડૂતોને નિવેદન માટે બોલાવાયા પોલીસ સ્ટેશન વિસાવદર. ખેડૂતોની એક જ માંગ, કાયદેસરની કાર્યવાહી કરી અમને ન્યાય અપાવો. રિપોર્ટર શ્યામ ચાવડા. કાલસારી ગામની અંદર સહકારી મંડળી બોગસ બનાવેલી છે. એની અંદર અમને કોઈને જાણ કર્યા વિના નહીં અમને સભ્ય બનાવી દીધા છે. અમારી સાઈનું નથી, અમારી ખોટી સાઈનું છે. હું બપોર સુધી ભણેલો છું, મારી સાઈન ઇંગ્લિશમાં છે. એનો પ્રમુખ કિશોરભાઈ માધાભાઈ ભાયાણી છે. આ મંડળીમાં અમને કોઈ ખબર નથી ને અમને ખોટા ખોટા સ્વભાવ બનાવી દીધા છે. અમારા ગામના 10ના નામ આવ્યા છે. મારા ભત્રીજાને 3 મંડળીનો પ્રમુખ બનાવી દીધો છે. એટલે આની માથે કાયદેસર કાર્યવાહી થાય એટલી સરકારને રજૂઆત છે. ગામ મધુભાઈ ભૂટાભાઈ અમીપરા. અમારા ગામમાં જે સેવા સહકારી જૂથ મંડળો રસાણી, હવે એમાં જે સભ્ય બનાવ્યા છે એ ડુપ્લિકેટ બનાવ્યા. અમારી જાણ બહાર બનાવ્યા. 2018ના જે મંડળી રસાણી આરટીઆઈ થતાં અમને 2026માં જાણ થઈ. 2026માં જાણ થઈ એટલે અમે આ આરટીઆઈ કરીને ફરિયાદ કરી છે. અને ફરિયાદમાં જેને જે સભ્ય બનાવ્યા એમાં 100 રૂપિયા એને એના ઘરના નાખીને અમને સભ્ય બનાવ્યા. એટલે આ સભ્યની કાયદેસર કાર્યવાહી અંગે અમને સરકારને એવી રજૂઆત છે. અમને હું મટુ વેચરા વગાત્યા કાલસારી ગામ મારું. આ લોકોએ સરદાર પટેલ મંડળી બનાવી, ભૂતપૂર્વ સરપંચ છે, એમાં અમારા ખોટા નામ કાઢી દીધા છે. હવે ક્યાંય સહીઓ કરી નથી. નામ બોલ. પ્રમુખનું નામ કિશોરભાઈ માધાભાઈ ભાયાણી. અમને લોકોને આને ફસાવેલા છે. આગળ આપ શું કાર્યવાહી કરવા માંગો? કાર્યવાહી અમારા નામ નીકળી જવા જોઈએ ને આ વસ્તુની અંદર અમે સહી નહીં. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર.